ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોમનાથનું હરિહરવન વૃક્ષાલય ઊંધે લટકતા ચામાચીડિયાનું નગર બન્યું। વહેલી સવાર અને સંધ્યા સમયે ચીચી અને કલબલ કલબલ મધુર પક્ષીઓના ગુંજરાવથી સાંજ ગુંજી રહે છે। સોમનાથના નૂતન રામા મંદિર પાસે આવેલા સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહરવનના પ્રવેશદ્વાર પાસેથી શરૂના ઊંચા વૃક્ષોની કતારોમાં હજારો ચામાચીડિયાઓએ સોમનાથ દાદાના સાનિધ્યમાં પોતાના સમૂહ વસવાટથી એક અલૌકિક નગરી બનાવી છે। તળપદી ભાષામાં આ ચામાચીડિયાને લોકોના વગવાગડા પણ કહે છે, જે સસ્તન વર્ગનું પ્રાણી છે, જેની લંબાઈ આશરે 3 થી 6 ઇંચ અને ફેલાયેલી પાંખ સાથે 8 થી 16 ઇંચ હોય છે। તેની પાંખના હાડકાં મનુષ્યના હાથમાં રહેલા પંજાના અસ્થિ જેવા હોય છે। તેમાં આંગળીઓ પણ જોડાયેલી હોય છે। કેટલાક ચામાચીડિયા શાકાહારી પણ હોય છે, જે ફળો, ફૂલોનો રસ વગેરે રાત્રિના તેમાં આંગળીઓ પણ જોડાયેલી હોય છે। કેટલાક ચામાચીડિયા શાકાહારી પણ હોય છે, જે ફળો, ફૂલોનો રસ વગેરે રાત્રિના સમયે હેલિકોપ્ટરની કે ડ્રોનની જેમ ઘૂમી ખોરાક મેળવે છે। બધાએ વગવાડા દિવસે જોઈ શકતા નથી, પણ તેની આંખો રાત્રિના ઓછા પ્રકાશમાં પણ જોઈ શકે છે। તેનું મોઢું મીંદડી જેવું હોય છે। સૌથી મોટી તેની વિશેષતા એ છે કે દિવસભર તે ઊંચા ઝાડ પર ઊંધે માથે લટકતા રહે છે અને તેના પગના નહોરા તીણા અને એવા મજબૂત પકડવાળા હોય કે તેની મદદથી તે ઝાડ ઉપર સલામત રીતે લટકે છે। જો સૂર્યાસ્ત થાય કે તુરંત જ તેઓ સમૂહમાં નાજુકડા વિમાનની જેમ ઉડતા ખોરાકની શોધમાં નીકળી પડે છે અને સવારે બધા પાછા ફરે છે। તેના પાછલા પગ ટૂંકા હોવાથી જમીન ઉપર તે દોડી શકતું નથી। ચામાચીડિયા માનવ વસ્તી કે ગામડાના સાનિધ્યમાં રહેવાનું પસંદ કરે છે। તેને જામફળ, ટેટા, બોર બહુ ભાવે છે। વગવાગડા, જીવડા, માછલી, ઉંદર પણ ખાય છે। વાડીમાંથી પરાગરજ અને બીજનો ફેલાવો કરવામાં તે મદદરૂપ નીવડે છે। સોમનાથ આવતા યાત્રિક પ્રવાસીઓ સાંજના 6 થી 7:30 વાગ્યા સુધી વૃક્ષો પરથી ખોરાક સફરે ઝુંડના ઝુંડ ઉડતા વગવાગડાના નયનરમ્ય દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરે છે। કુદરતે એમાં એક એવી શક્તિ મૂકી છે કે તે ગંધની, સુગંધથી કે પ્રકાશગ્રાહી અંગોની મદદથી માર્ગ આક્રમણ કરે છે અને શિકાર કે ખોરાક કઈ દિશામાં ઉડે છે અને કેટલે અંતરે છે તેનો ખ્યાલ મેળવે છે। વૃક્ષ ઉપર નર અને માદા અલગ અલગ રહે છે, પણ ફક્ત પ્રજનનના કાળમાં એકત્ર થયા છે। તેઓ ખોરાક માટે ગાઢ જંગલ, તળાવ અને બગીચાઓમાં જઈ પેટ ભરે છે। ચામાચીડિયાનો ચહેરો, અવાજ અને ઉડાન ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ડરાવનો લાગે છે, અને થી જ તો હિન્દી, ભયાવહ અને રહસ્યમય ફિલ્મોમાં ચામાચીડિયાનો માળો અને અવરજવર સાથે ડરામણો અવાજ ઉમેરી ફિલ્મો બનાવે છે। તેના શરીર ઉપરથી રૂંવાટી કાળી ભૂરી હોય છે। કુદરતે તેની પગની નસો એવી રીતે ગોઠવી છે કે તેનું વજન તેમને પંજાને ઝાડ ડાળીને મજબૂત રીતે પકડવામાં મદદ કરે છે। ઊંધે માથે લટકતા અને માત્ર રાત્રે જ જોઈ શકતા અને ખોરાકની શોધમાં નીકળતા વગવાગડા જેવું એક કુદરતી કળા નિરખવા જેવી છે। મારું નામ ભાસ્કરભાઈ વૈદ, સોમનાથ પક્ષી પ્રેમી। સોમનાથ હરિયાણા વહીવટ વિશે શું કહેશો? વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની પાસે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત હરિહરવન આવેલું છે, જે ત્રિવેણી રોડ જતા નૂતન રામ મંદિરની પાસે આવેલું છે। આ હરિહરવનના દાખલ થતા દરવાજા પાસે સર્વના કતારબંધ વૃક્ષો છે। એની ઉપર ચામાચીડિયાનો એટલો બધો સમૂહ વસવાટ છે કે કલબલ કરતા હોય ને રાત આખી એના પર બધે ઠેકાણે ખોરાક માટે શોધતા હોય છે, અને સવારથી સાંજ લગી ઊંધે લટકાઈને પડ્યા રહેતા હોય એ આપણે સવારે નરી આંખે જોઈ શકીએ છીએ। આનો ખોરાક ફળો છે, જીવડાઓ છે, માછલી છે, ઉપરાંત પુષ્પ છે અને અમુક પાન પણ છે, અને એ રીતે પોતાનું શિકાર કે ખોરાક ક્યાં છે કુદરતે તેનામાં એવી આપણે શક્તિ આપી છે કે તે પવનની દિશા, ગંધની દિશા ઉપરથી પારખી શકે છે કે આપણે ખોરાક લેવા ક્યાં જવાનું છે। અંદાજે કેટલા સમયથી વળવાંગડા જોવા મળે છે? આ વળવાંગડા લોકો જેને ચામાચીડિયા પણ કહે છે, પણ તળપદી ભાષામાં એને વળવાંગડા કહેવાય છે। આ વર્ષોથી છે, કેટલાય વર્ષોથી। આ અગાઉ દેવસર ખાતે ગીતા મંદિર પાસે હતા, પછી બીજા કેટલીક વાર વૃક્ષો પડી જવાથી બીજે સ્થળાંતર થયા, પણ પ્રભાસ પાટણમાં જ એ નિવાસ કરે છે ને હજારો છે। નોકે ઝાડ ઉપર તેઓ સવારે લટકાઈ જાય છે, ને એ દરમિયાન કોઈક વાર કાગડાને પણ એમ થાય
કે મારી જગ્યામાં કોણ આવી ગયું. એટલે કાગડા પણ યારે સંઘર્ષ કરે જ, પણ કાગડાને બાદાબાદીમાં કોઈ કાગડાનું મૃત્યુ પણ થાય છે, ઓછું બને છે. પણ આ રીતનું એનું છે. આ ચામાચીડિયા કે વળવાંગણા ફૂલ પર બેસી પરાગરજ લઈ જાય છે અને બી લઈ જાય છે. એનું બીજે સ્થળાંતર થાય છે. એ વૃક્ષોને વિકસાવવામાં બહુ જ મદદરૂપ કામગીરી થાય છે. આ ચામાચીડિયાની લંબાઈ સામાન્ય રીતે 3 થી 6 ઇંચ હોય છે, પરંતુ એની પાંખ ફેલાવે ને તો 6 થી 8 થી 16 સેન્ટીમીટર કે 8 ઇંચ જેટલી હોય છે. અને એના હવે વાત જાણવા જેવી છે. એના પંજા ને પાંખ, એના હાડકાં મનુષ્યના હાડકાં જેવા પંજા હોય છે, પણ એના નહોર છે ને તીક્ષ્ણ હોય છે. કે એની તીક્ષ્ણતાથી તે ઝાડ ઉપર ડાળી ઉપર જે પકડ કરે છે કે એનું ગમે તેટલું વજન હોય છતાં એ પડતા નથી ને ઝાડને બરાબર દિવસભર ચીપકી રહે છે. આ ચામાચીડિયા નિશાચર છે ને એનું મોઢું બિલાડી જેવું હોય છે. અને સામાન્ય રીતે કોક અપશુકન પણ માને છે, તો કોક ભયાનક પણ માને છે. પરંતુ એક નિર્દોષ પ્રાણી, સસ્તન પ્રાણી છે એ વાત હકીકત છે. અને આ ચામાચીડિયા સમૂહમાં બધા સાંજ પછી નીકળતા હોય તે બહુ જોવા જેવું અલભ્ય દર્શન છે. ને આપણે થાય કે બધું એ સમૂહમાં કેવી રીતે ખોરાકની શોધમાં નીકળે છે અને સાંજ અને સવારે પાછા બધા એક હારે જ્યાં ગયા હોય ત્યાંથી પોતાના મૂળ ઠેકાણે આવી જાય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें